2026નો બીજો આઈપીઓ પણ આવી રહ્યો છે, અમાગી મીડિયા લેબ્સ આઈપીઓ. આ આઈપીઓ તમે 13 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી ભરી શકશો. 19 જાન્યુઆરીએ આઈપીઓનું અલોટમેન્ટ મળશે અને ખાસ કરીને 21 જાન્યુઆરીએ આઈપીઓ માર્કેટમાં લિસ્ટેડ થશે. કંપનીના કામની વાત કરીએ તો ખાસ કરીને અમાગી મીડિયા લેબ્સ એક ક્લાઉડ બેસ્ડ બ્રોડકાસ્ટિંગ અને મીડિયા ટેકનોલોજી કંપની છે. સરળ ભાષામાં તમને સમજાવું તો ટીવીમાં તમે જે લાઈવ જુઓ છો તેના સર્વરને મેનેજ કરે છે. ત્યાર પછી ઓટીટી પ્લેટફોર્મ તમે જે જોતા હોય તેમાં કન્ટેન્ટ ક્રિએશન અને મોનેટાઇઝેશનની પણ કામગીરી કંપની કરે છે. મીડિયા કંપનીને ક્લાઉડ પરથી ખાસ કરીને ચેનલ ચલાવવામાં પણ મદદ કરે છે. હવે આઈપીઓના વિગતની વાત કરીએ તો ખાસ કરીને આઈપીઓની સાઇઝ 1788 કરોડ રહેવાની છે. ઓફર ફોર સેલ ખાસ કરીને 972 કરોડ છે અને ફ્રેશ ઇસ્યુ 816 કરોડ છે. રિટેલ કોટા અહીંયા પર માત્ર 10% જ રાખવામાં આવ્યા છે. રિટેલ કોટા માટે રિઝર્વ એપ્લિકેશન છે 1,20,844 જ છે, એટલે ધ્યાન રાખવા જેવી બાબત છે. કંપનીએ શેર પ્રાઇસ બેન્ડ 343 થી 361 રાખી છે. હાલમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ લગભગ 33 શેર ચાલી રહ્યું છે, એટલે કે અંદાજે 10% પ્રોફિટ બનવાની શક્યતા દેખાઈ રહી છે. આ આઈપીઓને લઈને કોઈ પણ માહિતી તમે મિસ કરવા ન માંગતા હોય અને આગળ પણ વિડીયો જોવા માંગતા હોય તો આજે જ મને ફોલો કરી લેજો.